રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ। તો આજે આપણે મગફળીના ડોડવા ભરાવદાર અને વજનદાર કરવા માટે કઈ પ્રોડક્ટ વાપરવી એના વિશે આજ વાત કરવાની છે। તો વાત કરીએ પહેલાં ખેડૂત મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણા વિડીયોની અંદર નવા હોય એ વિડીયોને લાઇક કરી દે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને શેર કરી દે, જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને વિડીયો મળતો રહે। તો અત્યારે મગફળીની આમ જોઈએ તો 75-80 દિવસ 90 દિવસ આસપાસ મગફળી થઈ ગઈ છે, જેને ટૂંકી મુદતની મગફળી છે એ 39 નંબર 38 નંબર છે 38 નંબર છે, એ મગફળી ઘણા એરિયામાં આગતારી છે, એ મગફળી નીકળવા પણ લાગી છે। અને બાકીના જે ખેડૂત ભાઈઓના જે 20 તારીખ આસપાસના વાવેતર છે, 19, 20, 21ના, એ મગફળી 23 છે, 22 નંબર છે, 21 નંબર છે, એ મગફળી અત્યારે 75-80 દિવસની મગફળી થઈ છે। અત્યારે મગફળીમાં ખાસ એક આપણે જોઈએ તો હવે જે અત્યાર સુધી આપણે જે ખર્ચા કર્યા છે દવાના છે, ખાતરના છે, અને અત્યાર સુધી જે આપણે ફૂગનાશકની અને માવજત કરી છે, તો અત્યારે આપણે વળતર મેળવવા માટે ખાસ ધ્યાનમાં રાખવા બાબત એવી, એટલે મગફળીના ડોડવા ભરાવદાર, વજનદાર અને ક્વોલિટી સારી બને એના માટે આપણે કયા ખાતરો વોટર સોલ્યુબલના ઉપયોગ કરવા, જેથી કરીને આપણે સારા પરિણામ મળે, સારું ઉત્પાદન મળે અને ઉત્પાદનમાં આપણે પ્રોફિટ મળે અને સારા ભાવ પણ મળે। કારણ કે જો મગફળીની અંદર ઉતારો સારો હશે અને રિકવરી પણ સારી હશે તો તે મગફળીના ભાવ પણ બજાર જે હાલતી છે એના કરતાં ભાવ સારો તમને મળતો હોય છે। તો ખેડૂત મિત્રોને જે વોટર સોલ્યુબલ ખાતરની આજ વાત કરવાની છે, એનો કોઈ એટલો બધી કોઈ ખાસ ખર્ચ હોતો નથી ને વોટર સોલ્યુબલ ખાતરની વાત કરીએ આપણે તો એ એક અલગ જ તમારે છંટકાવ કરવાનો છે। કોઈ ફૂગનાશક સાથે છંટકાવ ન કરો તો વધારે સારું, કારણ કે ફૂગનાશક સાથે તમે છંટકાવ કરશો તો અમુક દવાના રિઝલ્ટ તમારે કપાતા હોય છે, ફૂગનાશકના જેમ કરીને રિઝલ્ટ ઓછા મળતા હોય છે, એટલે આપણે અલગથી સ્પ્રે કરવાનો છે। તો આપણે અત્યારે વોટર સોલ્યુબલ ખાતરની અંદર ખેડૂત ભાઈઓનો ખાસ મોટી મૂંઝવણ છે કે માર્કેટમાં અત્યારે ઘણી બધી કંપનીના ઘણા બધી ખાતરો આવે છે, તો કયા ખાતરો વાપરવા જોઈએ, કયા ખાતરો ન વાપરવા જોઈએ, એના વિશે આજ વાત કરીશું। તો મગફળીની અંદર તો 052-34ના અત્યારે તો લગભગ ખેડૂત ભાઈઓના ડોઝ થઈ ગયા છે, એની સાથે બોરોન પણ નાખી દીધા છે। તો હવે પછીનો ડોઝ છે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે બોરોન નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળતા હોય છે। જે ઘણી બધી કંપનીને આવે છે, સરદારના આવે છે, શ્રીરામનું આવે છે, વનિતાનું આવે છે, તો એ કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું લઈ અને એને 100 ગ્રામ પંપમાં નાખી અને એની સાથે 20 ગ્રામ બોરોન નાખી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીની અંદર ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે। તો આપણી પાસે અત્યારે તો વાત કરીએ તો ICL કંપનીના જે પીક1 છે, ફ્રૂટી છે, પોટેશિયમ પ્લસ છે, પછી SOP છે, આ રીતના ખાતર છે, આના પણ ઉપયોગ કરી શકો છો। પણ આનાથી પણ જો તમારે સારું રિઝલ્ટ લેવું હોય તો સરદાર કંપની છે, વનિતા કંપની છે, એની અંદર આપણે આવતા જે 13045 છે, 0050 છે, કે કેલ્શિયમ નાઇટ્રેટ છે, કેલ્શિયમ નાઇટ્રેટ પંપે 80થી 100 ગ્રામ નાખી અને એની સાથે બોરોન 20 ગ્રામ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે છે। અને સરદાર કંપનીનું જે એક કેલ્શિયમ વિથ મેગ્નેશિયમ આવે છે, આનો પણ તમે છંટકાવ કરી શકો છો, આના પણ ખૂબ સારા એવા પરિણામ મળે છે। મગફળીમાં ગ્રીનરી પણ સારી આવશે અને ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે। અત્યારે જો કોમ્બિનેશન મળતા હોય તો ઘણી કંપનીના છે, કેલ્શિયમ બોરોન આવે છે, કેલ્શિયમ મેગ્નેશિયમ બોરોન આવે છે, કેલ્શિયમ ઝીંક બોરોન આવે છે। તો ખેડૂત ભાઈઓ હવે આપણે વાત કરીશું CBZ કરીને પ્રોડક્ટ આવે યુનાઇટેડ કંપનીની, એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ બોરોન અને ઝીંક આવે છે, અને આનો છંટકાવ તમારે 40 ml પ્રતિ પંપ લેખે છંટકાવ કરવાનો છે, વીઘે 4 પંપ લેખે, આના પણ ખૂબ સારા એવા પરિણામ છે। પછી આપણે 13045 પ્લસ મેગ્નેશિયમ બોરોન અને કેલ્શિયમ આવે છે, આનો પણ તમે 40 ml પ્રતિ પંપ લેખે છંટકાવ કરો તો ખૂબ સારા એવા પરિણામ મળે છે। તો ખેડૂત મિત્રો પછી આના પછીનો જે રાઉન્ડ તમારે મગફળી ઉપાડવાના જેમ કે 20 દિવસ કે 15 દિવસની વાર હોય ત્યારે 0050 જે પોટેશિયમ સલ્ફેટ છે, 0050 સરદાર કંપનીનું હોય કે અન્ય કોઈ સારી કંપનીનું હોય, વનિતાનું હોય, જેમ કરીને સારી કંપનીનું લેવાનો આગ્રહ રાખવો ખાસ કરીને। તો એનો પણ તમે પંપે 100 ગ્રામ લેખે છંટકાવ કરવામાં આવશે। એની સાથે તમારે જિબ્રાલિક એસિડ જે 40% આવે છે પ્રોઝિપ કરીને સુમોટોમો કંપનીનું, એ તમારે 2.5 ગ્રામમાંથી 5 પંપ કરવાના છે અને સાથે નાખી અને એનો તમારે છંટકાવ કરવાનો છે। એમાં પ્રોઝિપમાં
તમારે પેકિંગની જો વાત કરું તો એક 2.5 ગ્રામનું પેકિંગ આવે છે અને બીજું 12.5 ગ્રામનું પેકિંગ આવે છે. તો 2.5 ગ્રામના પેકિંગમાંથી તમારે 5 પંપ કરી અને 0.050 પોટેશિયમ સલ્ફેટ 0.050 એનો 2 છંટકાવ ભેગો કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે. જે અત્યારે મગફળીની અંદર નાના બીબડા છે, આંગા છે, એ ભરાવદાર થઈ જાય અને દોડવા થઈ જાય અને ખૂબ સારા એવા પરિણામ મળે છે. તો ઘણા ખેડૂત મિત્રોને જે આપણે પહેલા વાત કરી છે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે બોરોન, તો સ્પ્રે ન કરવો હોય ખેડૂત ભાઈઓને માર્કેટમાં મળતા જે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન એ તમે વીઘે 4 થી 5 કિલો નાખી અને છંટકાવ કરી અને પણ તમે ભેજ હોય જમીનમાં ત્યારે છંટકાવ કરીને પણ તમે ગ્રેડનું આપણે પૂર્તિ કરી શકો છો. તો એના પણ તમે રિઝલ્ટ સારા એવા મળે છે. તો ઘણા ખેડૂત મિત્રોને સ્પ્રે કરવો હોય એને સ્પ્રે પણ કરી શકો છો. તો હવે ખેડૂત મિત્રોને ખાસ મારે એ વાત કરવાની છે કે અત્યારે મગફળી આપણે 70 થી 80, 75, 80, 90 દિવસની મગફળી થઈ છે. તો મગફળીની અંદર ફૂગનાશકના સારા એવા રાઉન્ડ લેવા. અત્યારે સુસિયા જીવાત, પોપટી અને થ્રિપ્સના એટેક સારા એવા છે. તો એની સાથે આ કોઈ પણ તમને જે ગ્રેડ જણાવ્યા વોટર સોલ્યુબલ એની સાથે તમારે કોઈ પણ જંતુનાશક દવા મિક્સ કરો તો ચાલશે, પણ ફૂગનાશક દવાનો તમારે અલગથી સ્પ્રે કરવાનો રહેશે. તો થ્રિપ્સ, કથેરી અને પોપટીને અત્યારે જો તમારા ખેતરની અંદર તમારે જ સર્વે કરી અને છંટકાવ કરવાનો છે. આનો ઉપદ્રવ જણાતો હોય થ્રિપ્સ, કથેરી અને પોપટીનો તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ એનો છંટકાવ કરવો. અન્યથા એનો છંટકાવ કરવામાં નહીં આવે તો મગફળીની અંદર રાતડ અથવા ગેરું બેસી જવાની શક્યતા રહેતી હોય છે. કારણ કે મગફળીના પાંદ અને જે પાંદ છે એનો રસ સૂસી જાય એટલે મગફળીનો ખોરાક લેવાનું બંધ કરી દે છે. મગફળીનો છોડ પીળો પડી જાય છે અને દઠુરા અને કડક મગફળીના છોડ બની જતા હોય છે. એટલે આનો ખાસ તમારે દવા છાંટી અને છંટકાવ કરી અને કંટ્રોલ કરવો જરૂરી છે. તો ખેડૂત ભાઈઓને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણી ચેનલની અંદર આ વિડીયો જોતા હોય, વિડીયો જોઈ અને વિડીયો સારો લાગ્યો અને સારી માહિતી તમને લાગતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને ખાસ કરીને ખેડૂત મિત્રો અંગૂઠાના બટનને તમારે દબાવીને વિડીયોને લાઇક આપી દેવું, જેથી કરીને વિડીયો આપણા ખૂબ સારા બનતા રહે અને આપણે નવી નવી માહિતી આપતા રહીએ ખેડૂતોને. તો ખેડૂત ભાઈ અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ.